હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો, આજે સવારે 7 વાગે લાકડા ખાલી કરીને આવ્યો ને આજે ફરીથી જાઉં છું સુબહના લાકડા ભરવા માટે। તો મિત્રો, બની રહો વ્લોગમાં। પુષ્પા ઢહા ઊંઘી ઉઠો કે આજે તો બરાબર ઊંઘ્યો કે પુષ્પો? મિત્રો, આપણે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે ને આજે પુષ્પા ડહો કશું બોલતો નથી, ખબર નહીં શું થયું છે। મિત્રો, હજી લાકડાનું કટિંગ ચાલુ જ છે ને આટલા જ લાકડા સ્ટોક કર્યા છે, બીજા લાકડા સ્ટોક કરવાના બાકી છે। ફેરો લાકડા અહીંયા આગળ ખાલી કરી દીધા છે અને હજુ ફરીથી ભરવા જઈએ છીએ। અડધી ગાડી ભરીને ખાલી કરી આવ્યા છે અને અત્યારે બીજો ફેરો ભરવા માટે આવેલા છે આ પિકઅપ લઈને, અને હજુ કટિંગ ચાલુ જ છે કારણ કે લાકડા ઓછા છે એટલે ફૂલ ગાડી ભરાય એટલું કટિંગ કરવું પડશે, ત્યાં સુધી વેઇટ કરવું પડશે। આ છે સુબાવળના લાકડાનું જંગલ। મિત્ર, જંગલ છે પણ માલિકીનું છે। બાકી ના છે એ બાકી ના છે। વેલા હતા ને વેલા આજે સુબાના લાકડા છે આ ખૂબ જ અંદરથી મજૂરો કાઢી રહ્યા છે। અહીંયાથી કાપી કાપીને લઈ ગયા છે અને છેક ઉપર આ ડુંગર ઉપર લઈ ગયા છે, ત્યાં આગળ પેલી પિકઅપ દેખાય છે ત્યાં આગળ લઈ ગયા છે। અહીંથી મિત્રો, ગાડીમાં અડધા લાકડા ભરીને અત્યારે ખરાબ રસ્તામાંથી બહાર કાઢી રહ્યા છે અને પછી જે ખાલી કર્યા છે એ લાકડા ભરવાના છે। ચાલ ને પુષ્પા, ઓ પુષ્પા ડોહા ભાઈ ગયા કા પુષ્પા, આજે પેટ્રોલ નહીં મળ્યું કે તારું? હે, પેટ્રોલ ઘટી ગયું કે કાંઈ નથી બોલતો એટલે પુષ્પો આજે से बाद से
હારા ટેવાઈ ગયા લાગા ચો બોયા હતા જબરાજ મિત્રો રસ્તો ભલે વિડીયોમાં સારો દેખાતો હોય પણ રસ્તો ખૂબ જ ખરાબ છે, ખૂબ જ એટલે ખૂબ જ ખરાબ. કાકાને નથી પડતો છે કાકા. ઓકે પુષ્પા નથી રહેતો છે ગાડી ઉતારતા ચાલ મૂક હવે મૂક પંબાલ તો નહીં રે મા બા જો સીન લેનો રે તો હવે જ કચરા उताळत पडला आता આગલા રેકોર્ડ કરવા વાસ્તા મળી આવી. બહુ જ ખરાબ રસ્તો છે ભાઈ. એક તો ગાડીમાં લાકડા ભરેલા છે, અડધી ગાડી. क्या तुम इसको रोड कहोगे या क्या कहोगे, हाईवे कहोगे? गाड़ी दारू पण જાય તેલ નહીં ફૂટ્યા. તો અમે ભાઈ ગાડી તક લોકા હા ચલ વાટ જરા ગુલબા નોડે હેલા ભાઈ આવતા જતા હે ઠોકી દેજા ભાઈ જલા ભાઈ ઠોકી દીધા ત્યાંથી ભિખારી ગઈ ગાડી એથી ગાય પ્રવી ગઈ ખબર નહીં. પાણી છે, પાણી નદીનું પાણી નીકળી ગયું હા યાર નદીનું પાણી છે આખું, નદીમાંથી બહાર કાઢ્યું આપણે. દોર ખેંચે ખેંચને વાવ નાની ડોકડી ને મોડી ડોકડી આ કાઈ કોણ હે તો નિકલ કરને એંડે દેલું બસ પ્રાંત કઈને એસી બોલા કઈને લખવાનું પહેલા પિકઅપમાં સુબાળના લાકડા ભરાઈ ગયા છે અને અત્યારે અમે નીકળ્યા છીએ જેકે પેપર કંપની જવા માટે. મિત્રો ફાઇનલી જેકે પેપર કંપનીમાં આવી ગયો છું અને અત્યારે નંબર આવે એની રાહ જોઉં છું. નંબર આવે પછી ગાડી અંદર લઈને જઈશું. મિત્રો આપણે 10:15 જેકે પેપર કંપનીમાં કાગળિયાની એન્ટ્રી કરાવી હતી. મિત્રો ત્યારબાદ હું ઊંઘી ગયો, નંબર નહોતો આવ્યો એટલે આ ગાડીમાં ઊંઘી ગયો હતો. પણ મિત્રો રાતે 2:30 વાગે મારા પર કોલ આવ્યો કે તમારો નંબર આવી ગયો છે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું જેકે પેપર કંપનીની અંદર ને અત્યારે અંદર જઈ રહ્યો છું અને મિત્રો હજી ફરીથી લાકડા ખાલી કરવાનો નંબર લગાવવો પડશે. ગાડીનું વજન કરવા માટે વજન કાંટા પર ચડાવેલું છે. મિત્રો આજે એક ટ્રક ખાલી થાય છે, ટ્રક ખાલી થાય પછી આપણો ખાલી કરવાનો નંબર આપશે. પિકઅપમાં જે સુબાળના લાકડા ભરેલા હતા તે ખાલી કરતા વાગ્યા છે 6:30. ને મિત્રો અત્યારે વજન કાંટા પર આવેલો છું. આ ગાડી સામે મૂકેલી છે, ગાડી વજન થાય પછી આપણી ગાડી વજન કાંટા પર જશે, ત્યારબાદ જઈશ ઘરે.
મિત્રો લાકડા ખાલી કરતાં કરતાં સવાર પડી ગઈ અને અત્યારે જાઉં છું ઘરે. તો મિત્ર આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.